બીએપીએસ સંસ્થા દ્વારા પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં આમ્ર મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. બરાબર આજથી 7.5 દાયકા પહેલા જેઠ સુદ ચોથ વિક્રમ સંવત 2006ના રોજ બીએપીએસ સંસ્થાના સંસ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે એક હીરા પારખું ઝવેરીની માફક નાનકડા એવા સંતમાં હીર પારખ્યું અને એ 28 વર્ષના નવયુવાન સંતને આ વિશાળ સંસ્થાના પ્રમુખ તરીકે નિમ્યા. ત્યારે સંતો ભક્તોમાં એક આશ્ચર્ય જેવું લાગ્યું હતું. પરંતુ વડોદરા જિલ્લાના ચાણસદના પનોતા પુત્ર એવા એ સંત નારાયણ સ્વરૂપ દાસે સળંગ 65 વર્ષ સુધી સંસ્થાના પ્રમુખ તરીકે રહી સંસ્થાની સાથોસાથ સનાતન ધર્મને સમગ્ર વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડી પોતાના ગુરુને અદ્ભુત ગુરુ ભક્તિ અર્ધ્ય અર્પણ કર્યો હતો. 21મી મે 1950થી 13 ઓગસ્ટ 2016 સુધી સેવારત નારાયણ સ્વરૂપદાસજી પ્રમુખ થયા. ત્યારથી તેઓનું હુલામણું નામ પ્રમુખ સ્વામી આજે નવખંડ ધરામાં લોકજીભે રટાતું રહે છે. એનું કારણ છે તેમની સાધુતાની સુવાસ થકી સેવા સહ રાષ્ટ્રાધ્યક્ષો તેમજ ધર્માધ્યક્ષોથી અદના આદમી સુધી તમામ સાથે સાલસ સ્વભાવથી સંવાદિતા સાધનાર એવા આ સંતના આજના જેઠ સુદ ચોથના દિવસે તેઓના પ્રમુખ વરણી દિવસના અમૃત મહોત્સવ પર્વે તેઓના પ્રાગટ્ય સ્થાન ચાણસદ ખાતે જે રીતે સંત સમાજમાં તેઓ પ્રમુખ હતા તેવી જ રીતે ફળોના પ્રમુખ એવી વિવિધ કેરીઓનું ભવ્ય અન્નકૂટ ધરી સંતો ભક્તોએ પ્રમુખ વરણી દિનની ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ અટલાદરા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરથી પૂજ્ય સંતોની રાહબરી હેઠળ હજારો હરિભક્તો વહેલી સવારે 5:30 વાગ્યે પૂજ્ય સંતોએ પ્રસ્થાન કરાવેલ પદયાત્રા પ્રારંભ કરી અત્રે ચાણસદ પધાર્યા હતા. જેમાં મોટી સંખ્યામાં પૂજ્ય સંતો સાથે હજારો ભક્તોએ ધૂન ભજન કીર્તનની રમઝટ કરતા પદયાત્રાથી પ્રમુખ સ્વામી મહારાજના પ્રમુખ વરણી દિવસના અમૃત મહોત્સવ પર્વે ભક્તિ અર્ધ્ય અર્પણ કરવામાં આવી. જય સ્વામિનારાયણ. વિક્રમ સંવત 2006 ને જેઠ સુધી ચોથના દિવસે બીએપીએસ સંસ્થાના સ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે 28 વર્ષના નારાયણ સ્વરૂપદાસજીને બીએપીએસ સંસ્થાના પ્રમુખ તરીકે વરણી કરી અને ત્યારથી નારાયણ સ્વરૂપદાસજી પ્રમુખ સ્વામી મહારાજ તરીકે સમગ્ર વિશ્વમાં પ્રચલિત થયા. આજરોજ તારીખ 30મી મેના રોજ એ દિવસને એટલે કહેતા કે પ્રમુખવાણી દિનના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તે નિમિત્તે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ અટલાદરા સ્વામિનારાયણ મંદિરથી ચાણસદ ખાતે પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થાન નિમિત્તે ત્યાં સુધી પદયાત્રાની અંદર અમે સૌ અત્યારે જઈ રહ્યા છે અને ખાસ તો વિશેષ ભક્તિ અદા કરવા માટે અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ જન્મસ્થાન સુધી અમે પદયાત્રામાં જોડાયા છે. સંસ્થાના ગાદી પર બેસાડ્યા શાસ્ત્રીજી મહારાજે 21/5/1950ના દિવસે અને આમ તિથિ પ્રમાણે જોઈએ તો જેઠ સુદ ચોથને દિવસે અટલાદરાથી ચાણસદ બધા ચાલીને જાય છે અને બહુ સરસ પ્રોગ્રામ છે. અને એમાંય આ વર્ષે પ્રમુખ સ્વામી મહારાજ વરણીને પ્રમુખ વરણી દિવસને 75 વર્ષ પૂરા થયા છે. એટલે બહુ જ બધા ભાવિક ભક્તો અટલાદરાથી ચાણસદ ચાલીને પદયાત્રામાં આવ્યા છે. અને એમાંય આજનું વાતાવરણ તો એટલું સરસ છે કે નથી વરસાદ કે નથી ગરમી અને બધા વધારે લાભ લઈ રહ્યા છે.